વિષય એવો છે કે 65 વર્ષથી પછી શતાબ્દી સુધી કેવી રીતે જીવવું. આપ સર્વેને જોતા આ વિષયની જે જાહેરાત થઈ છે ઘણું યથાયોગ્ય છે. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે લાઈફ begins at 40 અને એની આગળની બીજી કહેવત છે better life begins at 60. કારણ કે એ વખતે આપણે અનુભવથી સમૃદ્ધ હોઈએ, પરિપક્વતા કમાઈને લીધી હોય, વિચારોની વિશાળતા અને ઊંડાણ એ આપણા વાંચન પરથી, જનસંપર્ક પરથી, વેપાર ધંધા પરથી આપણને પ્રાપ્ત થઈ હોય, જીવનમાં સારા નરસા ઘણા બધા અનુભવો થઈ ગયા હોય, ચોઇસીસ અને સિલેક્શનમાં આપણે માહેર થઈ ગયા હોઈએ, લાંબા સમયના મિત્રો કોણ છે અને ટૂંકા સમયના અને સ્વાર્થી કોણ છે એની સારી ઓળખ થઈ ગઈ હોય, 60 વર્ષે આ બધું થઈ જાય. એટલે આ કહેવત છે કે લાઈફ બિગિન્સ એટ 40 એન્ડ બેટર લાઈફ બિગિન્સ એટ 60. કારણ કે ખૂબ સુંદર વિવેક એ વખતે પ્રાપ્ત થઈ ગયો હોય, બંને રીતે, લૌકિક રીતે યોગ્ય અયોગ્યનો વિવેક પ્રાપ્ત થઈ ગયો હોય અને સેવા અને અધ્યાત્મના માર્ગે ચાલ્યા હોય તો આત્મા અને અનાત્માનો વિવેક પણ પ્રાપ્ત થઈ ગયો હોય. એટલે આ બંને વિવેકથી જીવન વધારે બહેતરીન બને છે. એટલે બેટર લાઈફ બિગિન્સ એટ 60. એટલે 60 થી 100 વર્ષની ઉંમરમાં કેવી રીતે જીવવું એ ખૂબ અગત્યની વાત છે. કારણ કે ઇફ યુ લર્ન એન્ડ લીવ you enjoy it. If you don't learn and don't live it, you create a disaster of your life. Disaster શું કે વખતે મને કોઈ સાંભળતું નથી, મને કોઈ ધ્યાન આપતું નથી, મારી કોઈને કદર નથી, પરિવારમાં કોઈ મને સાચવતું નથી, હવે મને કોઈ માન આપતું નથી, પ્રસંગે મને યાદ કરતા નથી, હું કંઈક ચીજ માંગુ તો 2-4 દિવસે આપે છે, દીકરાને તો ભાવના હોય છે પણ દીકરાની ખાલી જગ્યા, તમને બધાને સારી રીતે ખબર છે એની ભાવના નથી. આવી બધી ઘણી ફરિયાદો હોય છે. See, basically you have only two choices. At 60 or 65, you have only two choices. First, leave complaining. પહેલી ચોઈસ શું છે? ફરિયાદ કરતા કરતા જીવવું, જે મેં ફરિયાદો બધી વર્ણવીએ. And second choice is accept the reality and live peacefully. Choice is yours. 60-65 વર્ષે વ્યક્તિ પાસે આ બે જ ચોઈસ છે. કાં તો ફરિયાદ કરતા કરતા જીવવું, કારણ કે આ ઉંમરે તમે ફરિયાદ કરી શકો એવી રોજિંદા ઘટના બનવાની કે મારે 1 વાગે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ હતી અને દીકરાની વહુએ કીધું હતું કે આપણે 12:30 નીકળશું, 20 મિનિટનો રસ્તો છે, આ 1માં 5 થઈને હજી એ કીટી પાર્ટીમાંથી આવી નથી. એટલે યુ હેવ અ ચોઇસ ટુ કમ્પ્લેન. અને તમે સાચા છો, ખોટા છો એવું નથી કહેતો,
પણ આ એક માર્ગ છે. અને બીજો માર્ગ શું છે? એક્સેપ્ટ ધ રિયાલિટી કે હવે મને 65 થયા, 70 થયા, મને 75 થયા. એટલે વેન આઈ એમ ઇન ધ વેનિંગ યર્સ ઓફ માય લાઈફ. શું શબ્દ છે અંગ્રેજીમાં? વેનિંગ. વેન આઈ એમ ઇન ધ વેનિંગ યર્સ ઓફ માય લાઈફ, હું સેન્ટર ઓફ એટ્રેક્શન તો ના જ હોઉં, કદાચ સેન્ટર ઓફ અટેન્શન પણ ઓછો બનું, એનો સ્વીકાર કરી લેવાનો. કારણ કે ઉગતા સૂર્ય પૂજાય, આથમતા સૂર્ય પૂજાતા નથી. આથમતા સૂર્યના ખાલી ખોટા પડે, સનસેટના, એનું પૂજન ના થાય. એમ 65 પછી, દિનેશભાઈ વાત બરોબર છે? એમ 65 પછી આવા લાઈફ ટાઈમ અચીવમેન્ટ કે કંઈક મળે એટલે સ્ટેજ ઉપર ફોટા પડે ખાલી, બીજું કંઈ થાય નહીં. અને ઉગતા સૂર્ય હોય એને અંજલિ આપે, સૂર્ય નમસ્કાર થાય, પૂજન થાય. એમાં યંગ એજમાં છે, યુ આર વોન્ટેડ. ઇન યંગ એજ યુ આર વોન્ટેડ. હું એમ નથી કહેતો કે ઓલ્ડ એજમાં યુ આર નોટ વોન્ટેડ, બટ યુ આર લેસ વોન્ટેડ. તમારી જરૂર નથી એવું નથી, તમારી જરૂર તો છે. કારણ કે દીકરાની વહુને 3 દિવસ એ લોકોના ફ્રેન્ડ સર્કલ સાથે ફરવા જવું હોય તો તમને બેબી સિટિંગનો જોબ તો આપવી પડે ને. એટલે ઇન ઓલ્ડ એજ ઇટ્સ નોટ લાઈક યુ આર નોટ વોન્ટેડ, યુ આર લેસ વોન્ટેડ બટ વોન્ટેડ. એટલે આથમતા સૂર્ય કોઈ દિવસ પૂજાય નહીં, એ સ્વીકારી લેવાનું. એટલે મારે પ્રથમ વાત જે આ વિષય છે કે 65 વર્ષની થી 100 વર્ષની ઉંમરમાં કેવી રીતે જીવવું, એમાં પ્રથમ શબ્દ છે સ્વીકાર. એક્સેપ્ટ કે યુ આર 65. જે કહેવત છે ને અંગ્રેજીમાં કે એજ ઇઝ જસ્ટ અ નંબર, એ મોટિવેશન માટે છે, કાર્યરત રહેવા માટે છે. 65 વર્ષે પણ એક સારી પ્રવૃત્તિમાં જોડાવા માટે છે. એટલે વાત ખોટી નથી, પણ સામે આ પણ એક વાસ્તવિકતા છે. સ્વીકાર કરી લેવાનો કે મારી ઉંમર 65 વર્ષની થઈ, હવે ફેમિલી બિઝનેસની દોર દીકરાના હાથમાં આવી ગઈ છે. કારણ કે હું ડે ટુ ડે ઓપરેશન્સમાં રોજ સવારે 9 થી સાંજે 6 નથી જઈ શકતો. 65 વર્ષે 70 વર્ષે સવારે 9 થી સાંજે 6 ન અનુકૂળતા આવે. એ પુરુષે સ્વીકારી લેવાનું. અને ઘરમાં સ્ત્રી હોય એટલે 65 વર્ષની ઉંમર થાય ત્યારે સ્વીકારી લેવાનું કે હવે દીકરાની વહુ છે એ ઘરનો વ્યવહાર બધો સંભાળશે. તમને 8 વાગે ચા મળે એટલે ધન ભાગ ધન ગળી. પછી પરચેસ ક્યાંથી થાય છે, શાકભાજી ક્યાંથી આવે છે, કરિયાણું ક્યાંથી આવે છે, એમાં માથાકૂટ કરી તો ચા 8 વાગે નહીં મળે. હું બહુ પ્રેક્ટિકલ અને રિયાલિટી બોલું છું. અને જે હસીને તાલીઓ પાડે છે એ અનુભવમાંથી કંઈક થોડાક પસાર થયા હશે. એટલે સ્વીકાર કરી લેવાનો કે હા, મારી ઉંમર 60-65 વર્ષની છે, હવે હું વડીલ છું અથવા વૃદ્ધ છું. ઇફ યુ આઈડેન્ટિફાય યોર રોલ અકોર્ડિંગ ટુ યોર એજ ઇન યોર ફેમિલી, યુ કેન લીવ વિથ ડિગ્નિટી. તમારા પરિવારમાં અને તમારા સમાજમાં તમારી ઉંમર પ્રમાણે તમે તમારો રોલ આઈડેન્ટિફાય કરી શકો તો તમે ગૌરવપૂર્ણ જીવન 65 પછી પણ જીવી શકો છો. વિથ ફૂલ રિસ્પેક્ટ. તમને તમારી મર્યાદા હવે ખબર પડી જોઈએ કે હવે 65 વર્ષે મારી ફિઝિકલ મર્યાદાઓ થોડી ઓછી છે. સમજીએ 30, 35, 40 વર્ષની વ્યક્તિ છે એટલી તો એનર્જી ના જ હોય ને શરીરમાં. પછી નવી પેઢીની વિચારધારાઓ નવી છે,
કારણ કે તમે અહીંયા જે અત્યારે બેઠા છો એ બધા ફેમિલી બિઝનેસ નાનો મોટો ડેવલપ કર્યો. તમારા સંતાનો લંડન અમેરિકા જઈને ભણીને આવ્યા, એટલે હવે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ LSE માંથી ગ્રેજ્યુએટ થઈને આવ્યો હોય એટલે પહેલા જ દિવસે બિઝનેસ ઉપર આવીને કહેશે કે ડેડી ધીસ પ્રોસિજર ઇઝ રોંગ. એટલે હવે જનરેશન ગેપ અને ક્લેશ અને ફ્રિક્શન ચાલુ. 2 મહિના થશે એટલે કહે છે પપ્પા આ માણસની જરૂર જ નથી, આ માણસ અને આ માણસ બરોબર છે, આ જે સર્કિટ છે ને એમાં આ માણસની જરૂર જ નથી. એ તમે કહેશો બેટા આ તો મારી સાથે ધંધો શરૂ થયો ને ત્યારથી 30 વર્ષથી છે, એટલે આ તો પ્રોફેશનલ ટ્રેનિંગ છે છોકરાઓની. કે ડેડી ઓકે 30 વર્ષથી છે ફાઇન, આપણે એમને કંઈક સારી ગિફ્ટ આપીને હવે રવાના કરીએ એમની જરૂર નથી આપણે. કારણ કે મને LSEમાં શીખવાડ્યું છે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. એટલે એ ત્યાં ક્લેશ થશે. એ વખતે તમારે બ્લેન્ડિંગથી ચાલતા શીખવી જવું પડશે, બ્લેન્ડિંગથી ચાલતા શીખવું પડશે. નહીં શીખો તો એક દિવસ બોલશે કે ડેડી ડિસાઇડ. તમારે નક્કી કરવાનું છે કે મારે નક્કી કરવાનું છે. વી હેવ ટુ બી વેરી ક્લિયર. એ નોબત આવે એ પહેલા તમે સ્વીકારી લો કે ટૂંકમાં એડવાઇઝરી રોલમાં આવી જવું. એડવાઇઝરી રોલ, અને એડવાઇઝરી રોલમાં પણ 5 પાંડવો હતા એમાં સહદેવ હતા. પૂછે તો જ બોલવું, પૂછે તો બોલવું. આ બધી સ્વીકાર, acceptance of your age, acceptance of the role at that age is important. એટલે સ્વીકાર કરી લેવાનો. બીજી અગત્યની વાત છે સ્વીકાર પછી તમારા સ્વાસ્થ્ય સંબંધી, કે જ્યારે 60-65 વર્ષની ઉંમર હોય ત્યારે તમારું સ્વાસ્થ્ય છે એ તમારી માટે ટોપ પ્રાયોરિટી છે. યસ ઓર નો? હા, તમારી કેર કરનારા ઘરે છે, તમારી પાસે આર્થિક વ્યવસ્થા છે એટલે હોસ્પિટલાઇઝેશન થાય તો પણ તમારી કેર થઈ શકે છે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે વેન યુ લૂઝ યોર હેલ્થ યુ આર અ લૂઝર. એટલે સ્વાસ્થ્ય તો કાયમ જીવન પર ધ્યાન રાખવાનું છે, પણ 65 વર્ષની ઉંમરે જે વાત કરી છે એ વખતે સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું. કારણ કે સ્વાસ્થ્ય જશે એટલે લોનલીનેસ આવશે. તમે ઓછા લોકોને મળી શકશો, લોકો તમને ઓછા મળવા આવી શકશે, વધારે ઘરમાં રહેવું પડશે, પ્રસંગે સોશિયલાઇઝ નહીં થઈ શકો, મંદિરોમાં કે દેરાસરોમાં પણ નહીં જઈ શકો, અને પછી ઘરે એકલાપણું આવશે, એમાંથી સ્ટ્રેસ અને ડિપ્રેશન આવશે, અને એમાંથી તમારી હેલ્થ પાછી વધારે બગડશે. એટલે સવારે કે સાંજે આપણા સમયે સારો આરામ લઈને થોડું વોકિંગ કરવું, યોગાસન કરવા, થોડી બીજી ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝીસ કરવી. અને એટલે ઘરમાં નાની નાની બાબતો ઉપર ધ્યાન આપવાની જરૂર નહીં. કે મારા ગ્રેન્ડસન અને ગ્રેન્ડ-ડોટર આ સ્કૂલ બસમાં જતા હતા, હવે મારા દીકરાની વહુએ સ્કૂલ બસ બંધ કરીને કેમ આ પ્રાઇવેટ કાર વેન ચાલુ કરી. કેવું લાગે? મને પૂછ્યું નહીં. સવારે બ્રેકફાસ્ટમાં બ્રેડ હતી, બપોરે ભીંડાનું શાક હતું અને સાંજે બટેટાનું શાક હતું. મને પૂછ્યું નહીં. તો પૂછ્યું હોત તો ભીંડાને બદલે રીંગણ કરવાના હતા. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય તો નાની નાની મેટર્સમાંથી ઓફ થઈ જજો, સોંપી દેવાનું. કરે તમને ટાઈમે પ્લેટ મળે ને એનું ધ્યાન રાખવાનું બસ.
તો સ્વાસ્થ્ય માટે તમે અત્યંત જાગૃત રહેજો. પ્રમુખ સ્વામી મહારાજની લાઈફસ્ટાઈલ 65 થી 100 જે મને મુખ્ય વિષય આપવામાં આવ્યો છે, એમની લાઈફસ્ટાઈલમાં 65 વર્ષની ઉંમરે, તે ગણો ને 1985 ની સાલ, 83 ની સાલમાં એમને હાર્ટ એટેક આવેલો, એટલે એટ ધ એજ ઓફ 63. ત્યારથી 92 વર્ષની ઉંમર સુધી રોજ સવારે 6:40 વાગે વોકિંગમાં આવ્યા. 6:40 to 7:10 અડધો કલાક વોકિંગ કરવાનું. એટલે 65 વર્ષની ઉંમરથી 92 વર્ષની ઉંમર સુધી પ્રમુખ સ્વામી મહારાજ 6:40 એટલે 6:40 જ. અમે સંતો તેના સાક્ષી છીએ. 6:39 પણ નહીં અને 6:41 પણ નહીં. તો જો આવા મહાપુરુષોના જીવનમાંથી આપણને શીખવા મળે છે. રોજ સાંજે 4, 4:15 વાગે એ યોગાસન કરતા, લગભગ 20-25 મિનિટ સુધી. એટલે 92 વર્ષની ઉંમરે આટલી મોટી સંસ્થાની જવાબદારી પણ વહન કરી શક્યા. આપણે કદાચ જવાબદારી નાની મોટી હોય, પણ સ્વાસ્થ્ય સારું રહે એ અત્યંત જરૂરી છે. એટલે વ્યાયામ, યોગાસન તો આપણે 65 વર્ષની ઉંમર પછી કરવા જ, પણ સાથે સાથે તમે સદવાંચન રાખશો, સદપ્રવૃત્તિમાં જોડાશો, કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાશો, સત્સંગ કરશો, શ્રદ્ધા ભક્તિ રાખશો ને, તો તમારી ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ ત્રણેય સારી રહેશે. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે, ક્લિનિકલી અને એક્સપેરિમેન્ટલી પ્રૂવ છે. હમણાં અમેરિકાની યેલ યુનિવર્સિટી, જે આઈવી લીગની એક યુનિવર્સિટી છે, એટલે કે ટોપ ક્લાસ અમેરિકન યુનિવર્સિટી, એમાં એક સંશોધન થયું. લગભગ 8,000 વ્યક્તિઓ ઉપર એ લોકોએ 10 વર્ષ સુધી સંશોધન કર્યું. ઇટ વોઝ અ વેરી ગુડ સર્વે. એ 8,000માંથી 4,000 વ્યક્તિઓ એ નિત્ય ધર્મસ્થાનમાં જનારા હતા, જેની જ્યાં શ્રદ્ધા હોય, કોઈ ચર્ચમાં જાય, કોઈ મંદિરમાં જાય, કોઈ દેરેસરમાં, વોટેવર, જે જ્યાં શ્રદ્ધા છે, પણ ધર્મસ્થાનમાં જનારા હતા. ત્યાં કોઈ પ્રાર્થનામાં, સત્સંગમાં, કાર્યક્રમમાં જોડાનારા હતા. એ લોકો જોડાતા હતા. બીજા 4,000 લોકો એવા હતા કે જે એવી કોઈ આસ્થા ધરાવતા નહોતા અને કોઈ દિવસ ધર્મસ્થાનોમાં જતા નહોતા. એટલે એવા લોકોએ આખું એક સેમ્પલ ગ્રુપ ઊભું કરેલું. 10 વર્ષ સુધી એમની ઉપર સર્વે કર્યો. દે વર ઓલ અબવ 65. 65 વર્ષની ઉંમર પછી જે ધર્મસ્થાનમાં જનારા છે અને સત્સંગ કરનારા છે, અને જે ધર્મસ્થાનમાં જનારા નથી અને સત્સંગ કરનારા નથી, એ બંને ગ્રુપને એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ શું છે, એવું યેલ યુનિવર્સિટીમાં એક ખૂબ સુંદર સર્વે પ્રોજેક્ટ થયો. એ પ્રોજેક્ટ અંતર્ગત 10 વર્ષ પછી એ લોકો એક સર્વે રિપોર્ટ તૈયાર કર્યો. એ સર્વે રિપોર્ટ ખૂબ માહિતીસભર તો છે જ, પણ અંતર્દ્રષ્ટિ કરાવે એવો છે. એમાં પહેલી વાત લખી કે જે લોકો નિત્ય ધર્મસ્થાનમાં જનારા હતા, એ લોકોને નહીં જનારા કરતા they had 40% additional advantage of avoiding a heart disease. જો સ્વાસ્થ્યને લાભ થયો ને, કે જે નિત્ય ધર્મસ્થાનમાં જનારા છે, એ લોકો 40% બેટર પોઝિશન છે કે એને હાર્ટ ડિઝીઝ ન થાય, ન જનારા કરતા. તો 65 પછી હેલ્થ માટે અગત્યનો મુદ્દો છે. યસ ઓર નો? બીજી વાત લખી કે ત્યાં જે લોકો કોઈ પણ પ્રકારના યોગાસન અથવા યોગિક ક્રિયાઓમાં જોડાય છે, જે આપણા મહાન સત્શાસ્ત્રોમાં, આપણી ભારતીય સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં, આપણી પરંપરામાં આ બધી યોગિક ક્રિયાઓ, યોગાસનની વાત છે, એમાં જો જોડાય છે,
65 એન્ડ 65 પ્લસ અને જે નથી જોડાતા એ બંનેમાં શું તફાવત છે? ધીસ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ધ સર્વે. તો જે નિયમિત જોડાય છે એ લોકોને પહેલો એડવાન્ટેજ કે એ લોકો આખો દિવસ પોઝિટિવ મૂડમાં રહી શકે છે. આ 65 વર્ષની ઉંમરે મોટો લાભ નથી? 65 પ્લસમાં મોટો લાભ નથી કે આખો દિવસ પોઝિટિવ મૂડમાં રહી શકે છે. ઘરના પરિવારના સભ્યો ઘરમાં હોય અથવા તો પોતાના કામ ધંધે બહાર ગયા હોય, પોતે વૃદ્ધ અવસ્થામાં એકલા જ હોય ઘરે, દીકરા દીકરી બધા વહુ બધા બહાર હોય, ઘણી વખત એકલા દિવસમાં એવો સમય હોય 2-4 કલાકનો જ્યારે તમે એકલા જ હો ઘરે, એ વખતે પણ પોઝિટિવ મૂડમાં રહી શકે છે બીકોઝ ઓફ ધીસ. એનો બીજો એડવાન્ટેજ લખ્યો. બીજો એડવાન્ટેજ એ છે કે એ લોકોને એવી અનુભૂતિ થઈ નિયમિતતા કરતા કે અમે છેલ્લી અવસ્થા સુધી પછી 70 જીવે, 80 જીવે, 90 જીવે, 95 જીવે, અમારા દરેક પરિવારજનોને, અમારા દરેક મિત્ર મંડળને અમે સારી રીતે નામ, ચહેરાથી અને એના બેકગ્રાઉન્ડ સાથે અમે એની ઓળખ રાખી શક્યા. તો આ પણ તમારા 65 વર્ષની ઉંમર પછીના જીવન માટે ખૂબ અગત્યનું છે ને. કારણ કે તમે 70 વર્ષની ઉંમરે ઘરે હો ને ઘરે તમારા મહેમાન આવે, કોણ? પતી ગયું, બીજી વાર ના આવે. તો this is an added advantage when it comes to social relationships. તો આ પણ આ લોકોને લાભ થયો એવી ત્યાં યુનિવર્સિટીના રિસર્ચમાં એ લોકોને ખ્યાલ આવ્યો. ત્રીજી વાત એમને લખી કે જે નિત્ય ધર્મસ્થાનમાં જનારા છે અને આવી રીતે સ્વાસ્થ્ય સંબંધી યોગાસન ઇત્યાદિ ક્રિયાઓમાં જોડાય છે, એ લોકોને 60-65 વર્ષની ઉંમરે બીજો શું લાભ થયો? તો એ લોકો દરેક જનરેશનની વ્યક્તિ સાથે સહિષ્ણુતા અને પ્રેમથી વર્તી શક્યા. આ કેટલો મોટો લાભ છે? એટ ધ એજ ઓફ 65. યસ ઓર નો? 65 એન્ડ 65 પ્લસ તમે દરેક જનરેશન સાથે, એટલે તમારો 10 યર ઓલ્ડ ગ્રેન્ડ ચાઇલ્ડ હોય, તમારા 35-40 વર્ષની ઉંમરનો તમારો દીકરો હોય અને તમે 65-70 વર્ષના છો, તે બધી જનરેશન સાથે તમે સહિષ્ણુતા અને પ્રેમથી વર્તી શકો, તો એ તમારા સારા જીવન માટે એટલે 65 ઓનવર્ડ્સ માટે કેટલા લાભદાયી છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો આ સ્વાસ્થ્ય સંબંધી એટલે કે ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ એન્ડ ઇમોશનલ હેલ્થ એ આ સારી રીતે જળવાઈ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મેં જોયું છે. આજે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં મેં જોયું છે. મહંત સ્વામી મહારાજ ઇઝ 89. ગઈકાલે જ અમે બરોડાથી અહીંયા આવ્યા. અત્યારે મહંત સ્વામી મહારાજ ત્યાં બરોડામાં બિરાજમાન છે. એમને અમે કહીને આવ્યા કે અનંત આશા ફાઉન્ડેશનનો એક કાર્યક્રમ છે અને એમાં અમે જઈએ છીએ. એટલે મહંત સ્વામી મહારાજે ખાસ આ બધા માટે ખૂબ સુંદર આશીર્વાદ મોકલ્યા છે કે અમારે આવાથી ખાસ બધાને જય સ્વામિનારાયણ કહેજો. એટલે એમના વતી ખાસ તમને બધાને જય સ્વામિનારાયણ કહું છું. તો એમની ઉંમર 89 છે, પણ તમે અમારી વેબસાઇટ baps.org ઉપર જોજો, એમનું ડેઇલી અપડેટ હોય છે, ફોટોગ્રાફ્સ, વિડીયોઝ. એમની આંખો અને ચહેરા ઉપર જે ગ્લો છે ને, nobody has at 89. સેકન્ડ થિંગ, જે એમની એક્ટિવ જે ફેશિયલ એક્સપ્રેશન્સ, બોડી લેંગ્વેજ એક્સપ્રેશન્સ જેટલા એક્ટિવ છે ને એ કદાચ એટ ધ એજ ઓફ 89 ઇટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે સ્વાસ્થ્યમાં એ પોતે પહેલેથી ખૂબ જાગ્રત હતા.
એ બહુ જ સંયમી જીવન એ જીવે છે. ત્રીજી વાત આ છે કે સંયમી જીવન જીવવાનું. મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ છે. એ કદાચ છેલ્લા 40-50 વર્ષથી કદાચ મીઠું અને ખાંડ શું છે એમને ખબર જ નથી. અને એકદમ બાફેલું ખાય છે. હું એમ નથી કહેતો કે તમે એવું કરો. વોટ આઈ મીન ટુ સે ઇઝ થોડો સંયમ રાખજો. કારણ કે આ ઉંમરે એટ ધ એજ ઓફ 65 તમારી હેલ્થ બગડે એનું મુખ્ય કારણ તમારી જીભ છે. અને વ્યવહાર બગડે એનું કારણ પણ જીભ જ છે. હા, સ્વાસ્થ્ય બગડે એનું કારણ જીભ અને વ્યવહાર બગડે એનું કારણ પણ ખ્યાલ તો છે બધાને, એટલે વાંધો નથી. તો જો એટલું સંયમી ભોજન એટલે એ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. આજે 89 વર્ષની ઉંમરે પણ બીએપીએસ સંસ્થાની જવાબદારી સંભાળવી. બીએપીએસ સંસ્થા એક વિશ્વવ્યાપી સંસ્થા છે. વી આર અમોંગ ધ ટોપ 10 ઓર્ગેનાઇઝેશન્સ ઓફ ધ વર્લ્ડ. બીએપીએસ અમારી સંસ્થાના યુનાઇટેડ નેશન્સમાં એક પરમેનન્ટ સીટ છે એઝ એન એનજીઓ. અને કલકત્તામાં જોકામાં તમે આ કેમ્પસ જુઓ છો, આવું કલકત્તામાં એક કેમ્પસ હોવું એ કેવડી મોટી વાત છે. આવા નાના મોટા 1300 કેમ્પસ ઓલ ઓવર ધ વર્લ્ડ છે બીએપીએસના. એટલે હ્યુજ ઓર્ગેનાઇઝેશન. અને એટ એની ગિવન ટાઈમ યુ ટોક. ધારો કે આજે 26મી ડિસેમ્બર છે અને સવારે 11:30 થયા છે. એટ એની ગિવન ટાઈમ ઓફ ધ ડે ઓફ ધ મંથ ઓર યર યુ ટોક. આવા નાના મોટા બીએપીએસના 25 કેમ્પસ અંડર કન્સ્ટ્રક્શન હોય ઓલ ઓવર ધ વર્લ્ડ. અત્યારે આટલું જ મોટું કેમ્પસ અબુધાબીમાં બંધાય છે. આનાથી 5 ગણું મોટું કેમ્પસ રોબિન્સવિલ અક્ષરધામ ન્યૂજર્સીમાં બંધાય છે. આવું જ મોટું કેમ્પસ 50-60 એકર્સ ઉપર ત્યાં સિડનીમાં, ઓસ્ટ્રેલિયામાં, જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં. એ બધાનું ફાઇનલ ડિસાઇડિંગ વન મેન ઓથોરિટી ઇઝ મહંત સ્વામી મહારાજ. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ્સ હોય એ બધું ડિસ્કસ કરે. દે કમ ટુ અ પોઈન્ટ. પછી મહંત સ્વામી મહારાજને બ્રીફ કરે અને નિર્ણય આપે. કેટલી મોટી જવાબદારી થઈ. અને હમણાં 20 દિવસ પહેલા 7મી ડિસેમ્બર અને 9મી ડિસેમ્બર એમ 2 પ્રસંગે મહંત સ્વામી મહારાજે 109 યુવાનોને દીક્ષા આપી. 109. અને જેમ વાત કરી કે 3 વર્ષની અમારી ટ્રેનિંગમાંથી પસાર થાય પછી એને ફર્સ્ટ દીક્ષા વ્હાઇટ રોબ્સ મળે. પછી 2 વર્ષ પછી સેફ્રન રોબ્સ મળે. પછી પાછા 2 વર્ષ પછી એનું પોસ્ટિંગ થાય. ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર. Diksha has been made institutionalized. It is institutionalized in BAPS. રેન્ડમલી કોક આવી ગયા ને કોક થઈ ગયું